સુરત જિલ્લાના કોસંબામાં બેફામ ડમ્પરે મચાવ્યો કહેર. પૂર ઝડપે આવેલા ડમ્પરે બે બાઇકને અડફેટે લેતા અકસ્માત. બાઇક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત. રોડ સાઇડ કામ કરતી મહિલા શ્રમિક પણ ડમ્પરની ચપેટમાં આવી. કુલ 3 લોકોના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડી ઝાડ સાથે બાંધી દીધો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ કોસંબા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ બનેલ છે. એમાં ડમ્પર ચાલક પૂર ઝડપે રીતે અટકાવીને સામેથી જે બાઇક ચાલકનો પરિવાર આવતો હતો તેમાંથી 2 લોકો અને એક શ્રમિક સાઇટમાં કામ કરતા હતા. એમ ટોટલ 3 લોકોના મોત નીપજ્યા છે અને બીજા એક મહિલા છે એની સારવાર ચાલુ છે. એની હાલત સ્ટેબલ છે અને હાલમાં ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવેલ છે અને આગળની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. આ બાઇકવાળા અહીંયાથી જતા હતા અને ટ્રક સામેથી એકદમ સ્પીડમાં આવતું હતું ને ટ્રકવાળાએ કાબુ ગુમાવીને સીધી બાઇકવાળાને લઈને સીધો અંદર ઘૂસી ગયા. કેટલા બાઇક ચાલક હતા? ટોટલ 4 બાઇક હતી. અરે 2 બાઇક ને 4 માણસ હતા. હાલ શું પરિસ્થિતિ છે? હમણાં પરિસ્થિતિમાં 2 થી 3 જણા એક્સપર્ટ છે અને હાઈવા ચાલક જે હતો તેને પોલીસને સુપરત કર્યા છે.